છેલ્લા 2 દિવસથી વરસી રહેલા વરસાદને પગલે શહેરના વડવા વિસ્તારમાં આવેલ વડવા પાદર દેવકી વિસ્તારમાં જૂના અને જર્જરિત મકાન ધરાશયી થયા છે। જો કે મકાન તૂટી પડતા કોઈ જાનહાનિ કે નુકસાની થવા પામી નથી। ભાવનગર શહેરમાં છેલ્લા 2 દિવસથી અવિરત વરસી રહેલા વરસાદને પગલે શહેરના વડવા વિસ્તારમાં આવેલ વડવા પાદર દેવકી વિસ્તારમાં જૂના અને જર્જરિત મકાનો ધરાશયી થયા છે। જો કે મકાન તૂટી પડતા કોઈ જાનહાનિ કે નુકસાની થવા પામી નથી। ભાવનગર શહેરમાં છેલ્લા 2 દિવસથી સતત પડી રહેલા વરસાદને પગલે શહેરના જૂનવાણી ગણાતા એવા વડવા વિસ્તારમાં પાદર દેવકી ચબુતરા પાસે આવેલ 2 થી 3 મકાનનો કેટલોક ભાગ તૂટી પડ્યો હતો। આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને થતા કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તૂટી પડેલ મકાનનો કાટમાળ દૂર કરવા કામગીરી હાથ ધરી હતી। બનાવ સમયે ઘરોમાં કોઈ વ્યક્તિ હાજર ન હોય અને રોડ પર પણ લોકોની અવરજવર નહિવત હોવાને કારણે મોટી જાનહાનિ ટળી છે। બનાવની જાણ ફાયર બ્રિગેડ તથા પીજીવીસીએલ અને પોલીસ તંત્રને થતા કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો ને તપાસ હાથ ધરી હતી। હજુ પણ આ વિસ્તારમાં અનેક મકાનો જર્જરિત હાલતમાં હોય, આવા મકાનો તત્કાલ દૂર કરવાની માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે।